પાકિસ્તાનના પરમાણુ હથિયારોની વાત છે તો બે કિસ્સા અહીં ખાસ યાદ કરવા પડે. આમ તો અમે એક કિસ્સો તમને આ પહેલાં કહ્યો જ હતો, પરંતુ વધુ એક વખતે એને યાદ કરવો જરૂરી છે. 1977માં રોએ એક મિશન શરૂ કર્યું હતું. રોના એજન્ટ્સે પાકિસ્તાનના પંજાબના કહુટામાં ન્યુક્લિયર પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું હોવાની અફવાઓને સાંભળી હતી. જોકે સવાલ હતો કે એને કેવી રીતે વેરીફાઈ કરી શકાય. હવે રોના એજન્ટ્સે જાણકારી મેળવી કે કોઈ પણ વ્યક્તિ કોઈ પરમાણુ હથિયાર બનાવતા પ્લાન્ટમાં કામ કરતી હોય તો એનો પુરાવો વાળ પરથી મળી શકે. વાસ્તવમાં આવા પ્લાન્ટમાં યુરેનિયમનું કોન્સન્ટ્રેશન એટલું વધારે હોય છે કે વાળ પર અસર થાય જ. એટલે રોના એજન્ટ્સે કહુટામાં એક વાળંદની દુકાન શોધી નાખી, જ્યાં પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકો વાળ કપાવવા માટે જતા હતા. રોના એજન્ટ્સ પણ આવા વૈજ્ઞાનિકોની પાછળ ગયા અને પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકો વાળ કપાવતા હતા ત્યારે નીચે પડેલા થોડાક વાળ તેમણે લઈ લીધા. તે પછી એના ટેસ્ટિંગ માટે એ વાળને ભારતમાં મોકલવામાં આવ્યા. રિપોર્ટ આવ્યો ત્યારે ખાતરી થઈ ગઈ કે પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકોના વાળમાં રેડિયેશનના અંશો મળ્યા હતા. ભારત જાણી ચૂક્યું હતું કે પાકિસ્તાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે. રોના એજન્ટ્સે આ પ્લાન્ટ્સની આખી બ્લુ પ્રિન્ટ્સ આપી શકે એવી વ્યક્તિને પણ શોધી નાખ્યો હતો. જોકે એના બદલામાં એ વ્યક્તિ $10 લાખ માંગણી કરતો હતો. જોગણી 1977માં મોરારજી દેસાઈ પીએમ બની ચૂક્યા હતા. મોરારજી દેસાઈએ કહુટાના પ્લાન્ટની બ્લુ પ્રિન્ટના બદલામાં રકમ મંજૂર ના કરી. એટલું જ નહીં, આઘાતજનક વાત એ છે કે મોરારજી દેસાઈએ એની તમામ જાણકારી પાકિસ્તાનના જનરલ જિયાઉલ હકને આપી દીધી, જેના પછી પાકિસ્તાને ISIની મદદથી રોના આખા નેટવર્કને અને એના તમામ મેમ્બર્સને ક્રૂર હત્યા કરી નાખી. મોરારજી દેસાઈએ ભૂલ ના કરી હોત તો પાકિસ્તાન એના પરમાણુ હથિયારો બનાવવાના પ્રોગ્રામમાં અનેક વર્ષ પાછળ જ રહ્યું હોત. હવે બીજા કિસ્સા વિશે વાત કરીશું. 1990ના દાયકાની શરૂઆતમાં ઇઝરાયેલે ભારતને કહ્યું કે ચાલો સાથે મળીને કહુટામાં પાકિસ્તાનની ન્યુક્લિયર સાઇટને બોમ્બથી ઉડાવી દઈએ. ભારત એના માટે સજ્જ જ હતું. આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓની પાસે આ ઓપરેશનને પાર પાડવા માટે ક્ષમતા પણ હતી. ઇઝરાયેલે પોતાની રીતે પ્લાનિંગ પણ કરી દીધું. નક્કી થયું કે જામનગરના એરબેઝ પરથી ફાઇટર જેટ બોમ્બ લઈને રવાના થશે. ઇન્દિરા ગાંધીએ શરૂઆતમાં સ્ટ્રાઇક માટે મંજૂરી આપી, જોકે એના પછી તેમણે પીછેહટ કરી લીધી. એના પછી રાજીવ ગાંધીએ કાયમી રીતે આ પ્લાનને પડતો મૂકી દીધો.